અત્યારે પીપળી જવાનું છે કેમ કે કુલદીપ ને ભાઈ પેટમાં દુખ્યું હતું તો એના બાટલા ચડાવ્યા છે. પપ્પા ને કુલદીપ બે પીપળી છે તો એને અત્યારે ઇકો લઈને લેવા જવાનું છે. તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ આજે છે ઉત્તરાયણ અને આપણે ગામડે છીએ એટલે ભાઈ ફૂલ મોજ હોય, બરોબર. આટલી બધી પતંગો ન હોય પણ તો પણ મોજ હોય. તો કાલનો બ્લોગ આપણે અપલોડ કરી દીધો અને અહીંયા જો ભાઈ પતંગો બધી સગવાની ચાલુ થઈ ગઈ છે. નવો બ્લોગ સ્ટાર્ટ પણ કરી દીધો છે. તો આપણે ધાબે ચડી દેવી, આપણે નાસ્તો પણ કરીને થઈ ગયા છીએ રેડી. અત્યારે વાગી ગયા છે 10 વાગે બ્લોગ ચાલુ કર્યો કેમ કે ભાઈ કાલનો બ્લોગ એડિટ કરતો તો પછી યુટ્યુબમાં અપલોડ કર્યો એટલે બધું વાર લાગે. બાકી જો બધા પતંગો સગાવા મીના છે તો ભાઈ ધાબે આવી જાય છે. ઉપર જો પતંગો છે ને થોડીક સગ્યા છે હાવ જેવી તેવી. ગામડે તો એટલી ગઈ બરોબર 10 સાડા 10 11 જેવો ટાઈમ થઈ ગયો ને જો બીજો ગયો ડબલ વડા સગા જો પતંગ કોઈ કાપી લો જાય એટલે. ઓ ભાઈ એક મોટી પતંગ સગાવી છે ઘરે બનાવીને જો દોરી કઈ છે પછી આવડ્યો આપણે જો આ દોરી છે સાડી મોટા તાબા માથે ચડાવેલા. બપોર પડી ગયા ને બેસી ગયા સીવી જમવા ને આજ બનાવ્યું છે ભાઈ દાળ ભાત ને એવું. તો બી ગયા છીએ જમવા અમે કરીને પાછા આવી ગયા છીએ ધાબા માંથી અને જો બધા ભાઈબંધો પાછા પતંગો સગાવા મીના છે. અહીં આશીષભાઈ આવી ગયો. અરે યાર બોલ કઈક બે શબ્દ બોલ. હા બસ એમ ને ભાઈ અત્યારે જો થોડીક પતંગો સગે છે બપોર વસાડે કેમ કે અહીંયા તો ભાઈ આમે કે સવારમાં જ ન હોય તો બપોર વસાડે તો શું હોય. તો બાકી અમાર જેવા છે કાર્તિક બધા પતંગો સગાવીએ છીએ. આવો રેડી આ મહેશભાઈ આવી ત્રણ પતંગ છે ને લૂંટવા આવ્યા હતા અમે અહીંયા મંદિરમાં. પતંગો પૂરી થઈ ગઈ જો કે લીધી નહોતી આમથી આમ બધી સગાવતા હતા. ત્રણ પતંગો લૂંટવા આવ્યા હતા અહીંયા મંદિર બાજુ. એને ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે 5:30 અને અમે અત્યારે છે ને બધું આપણે શું કહેવાય લીલી શાકભાજી ભેગી કરવી છીએ. મરચાં લસણ કોથમરી ને એવું બધું કેમ કે કાલે લગ્ન આવે છે હાર્દિકના હારિયામાંથી એટલે પછી બપોર પછી એટલે બપોરે જમણવાર ને એવું બધું હોય. બપોર પછી છે ને કોઈ દે લાઈ એમ કહેવાય કાલે તમને કહેશું એટલે કાલ કેવું એટલે બ્લોગ આપણે કાલ ચડાવવાનો હોય સમજણું એટલે છે ને કાલ પછી આપણે બપોર પછી કરિયાવર ભરવા પણ જવાનું છે બરોબર. અત્યારે અમે જઈએ છીએ વાડીએ લસણ લેવા. તો ભાઈ થોડીક જો કોથમરી લઈ લીધી છે આ વાડીએથી ના વાડીના ધણી આવ્યા હતા કરધણી અને ગોલભાઈ આવ્યા હતા આપણે કાપી આમ બધા લઈ લીધા. કઈ રીતે ફોન પકડ્યો આવ્યો હતો ના બે જો હારું આવ્યા હતા વાડીએ. હા ભરતકાન વાડીએ આવ્યા હતા ભાઈ અહીંયા રોનકની વાડીએ. ભાઈ વાડીએ છે ને લહણ ને આપણે કોથમરી એવું બધું લઈ લીધું ને અમે બેઠા છીએ અહીંયા બરોબર. બાકી મસ્ત વ્યૂ આવે આમ જો વાડીનો જોરદાર. ઘઉં આવેલા છે ઝાર છે ને આવું જો પક્ષીઓનો કલર એવું હોય. બાકી જો આવું કંઈક લોકેશન છે અહીંયા. શેવડી છે એની પાસે જમરૂખડી છે. મજા આવે બેહવાની કાં એલા મજા આવે ને વાડીએ. હા પ્રોગ્રામ કર્યો હોય તો બહુ મજા આવે. કઈ વાર ગોઠવી અહીંયા ભજીયાનો પ્રોગ્રામ. હા વ્યૂ તો જો આવે યાર. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સાંજે જમવાનું છે ને છે આશીષના ઘરે. બધા ન્યા છે તો જમવાનું ન્યા છે. મહેમાન આવવાનું કેવું કંઈક કહે છે તો કાંઈ નહીં ચાલો નીકળીએ ત્યાં હવે. એટલે બધી ઘરે હતા ને આપણે બેઠા હતા ઘડીક ભાઈબંધો બધા. હું કહેશો તું બસ. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને જમી કરીને અમે છે ને આવી ગયા છીએ અને અત્યારે પીપળી જવાનું છે કેમ કે કુલદીપને ભાઈ પેટમાં દુખ્યું હતું તો એના બાટલા ચડાવ્યા છે. તો પપ્પા ને કુલદીપ બે પીપળી છે તો એને અત્યારે ઇકો લઈને લેવા જવાનું છે. તો હું આશીષ ને હાર્દિક તો રેંગની પાછા પીપળી જાય છે નહીં. હા અહીંયા પાછળ રહો ભાઈ દેખા હું નહીં ચાલો ફટાફટ એને લેતા આવી આ બાટલા ને એવું બધું ચડી ગયું છે તો એ આવીને પછી જમી લે.